ગઈકાલે 30 જનવરીના રોજ સવારમાં 6 વાગ્યાની આજુબાજુ આટકોટથી ગોંડલવાળા રોડ ઉપર એક હુન્ડઈની ઓરા કાર જો હે આ પલટાઈ ગઈ અને પલટાયા પછી એમાં આગ લાગતા એમાં સવાર 3 ઈસમોની દુર્ભાગ્યપૂર્ણ અવસાન ત્યાં જ સ્થળ ઉપર જ થઈ ગયેલ અને ઘટનાની સૂચના મળ્યા પછી પોલીસ ફાયરની ગાડી અને આજુબાજુના લોકોની મદદથી એમાં 3 ડેડ બોડી રિકવર કરી અને પહેલાં જસદણ હોસ્પિટલમાં અને પછી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી. 3 ઈસમો જેનું આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં અવસાન થયો. પ્રિયાગભાઈ ગણપતસિંહ બારૈયા એ ફતેપુરા છોટાઉદેપુરના રહેવાસી છે. નીતાબેન એ વડોદરાના રહેવાસી છે. આશાબેન યોગેશભાઈ એ છોટાઉદેપુરના રહેવાસી છે. એ 3 લોકો આશાભાઈનો દીકરો આપણે ગોંડલમાં ભણતો હતો એની મુલાકાત લેવા માટે ત્યાંથી નીકળ્યા હતા અને વહેલી સવારે આ ગાડી પલટાઈને ગાડીમાં આગ લાગી ગઈ. એના પછી રોડનો સાઈડનો જો ડિવાઈડર છે એવો પણ ગાડીથી તોડી નાખ્યો હતો. આરએનબી સાથે સંપર્ક કરીને એવો ડિવાઈડર ફરીથી બનાવવાની કામગીરી ચાલુ છે. મોકા પર એફએસએલ આરટીઓને બોલાવવામાં આવ્યા અને હુન્ડઈના પદાધિકારીઓને પણ ઇન્ફોર્મ કરીને એને પણ બોલાવવામાં આવ્યા છે અને તમામ વિભાગોથી રિપોર્ટ લેવામાં આવશે. પછી દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.